જંબુસર પાસે આમોદ રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 6 લોકોના કરુણ મોત નીપજ્યા, જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં જે મુસાફરો બેઠા હતા તેમાંથી 6 મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। નિલેશ, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, 6 લોકોના મૃત્યુ થઈ ગયા છે, શું વિગત? કૃષ્ણ, આજે જંબુસર તાલુકાના પંચગડા, વેડજ અને ટંકારી ગામના આ લોકો હતા, જેઓ ધુકલતીતમાં ચાલી રહેલા મેળામાં જઈ રહ્યા હતા। તે દરમિયાન મગણાત પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં મીઠા ભરેલી એક ટ્રક ઊભી હતી, તેની પાછળથી ધડાકાભેર ઇકો અથડાઈ હતી। તેમાં ઘટના એટલી ગંભીર હતી કે પતરા કાઢતા બાદ પછી કાઢવામાં આવ્યા હતા આ ઈજાગ્રસ્તોને અને મૃતકોને। તે દરમિયાન આ એમએલએ ડીકે સ્વામી સહિત અન્ય અગ્રણીઓ અને પોલીસ પણ દોડી આવ્યા હતા, અને જે ઈજાગ્રસ્તો હતા તે તમામને જંબુસર સારવાર માટે લઈ જવા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે તમામ 4 ઈજાગ્રસ્તોને વડોદરા ખસેડવામાં આવ્યા છે। તો કે 6 જે મૃતકો છે એમાં એક માતા અને પુત્રી સહિત એક બાળકી, 2 પુરુષો અને અન્ય 3 નો સમાવેશ થાય છે। જી, આભાર માહિતી આપવા માટે।